પાટણના અઘાર ગામે કુંવારિકા માતાજીની વાતે ગાતે રથયાત્રા નીકળી હતી। સમસ્ત વાત કરી તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અઘાર ગામમાં કુંવારિકા માતાજીની પરંપરાગત લોકમેળામાં દર્શનાર્થે હજારોને મેદની ઉમટી પડતા હૈયેથી હૈયું દબાય તેવી ભીડ જામી હતી। પાટણ શહેર નજીક અઘાર ગામમાં રવિવારે કુંવારિકા મૈયાના લોકોત્સવની રંગત જામી હતી। ગામના પટેલ મોહલ્લામાંથી સવારે વેલડા છોડી તેમજ કુંવારિકા માતાજીની વાતે ગાતે રથયાત્રા કાઢવામાં આવી હતી। સરસ્વતી તાલુકાના અઘાર ગામમાં કુંવારિકા માતાજીના મંદિરમાં આરતી ઉતારી મૈયાની મૂર્તિને રથમાં બિરાજમાન કરાયા। હજારોની જનમેદનીમાં માતાજીના દર્શનનો લાભ લીધો હતો। અમદાવાદ, સુરત, મુંબઈ તેમજ પાટણ તેમજ આજુબાજુના શ્રદ્ધાળુઓ કુંવારિકા માતાજીના દર્શનાર્થે અને રથયાત્રા નિહાળવા ઉમટ્યા હતા। પ્રાચીન મંદિરથી નીકળેલી રથયાત્રા દર્શનાર્થીઓએ અબીલ, ગુલાલ અને ચોખા અને ફૂલોથી વર્ષા કરી માતાજીના વધામણા કર્યા હતા। ગામમાં રથયાત્રા ફરી તળાવ કિનારે આવેલા પાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં કુંવારિકા મૈયાએ રાતવાસો કરશે અને સોમવારે માતાજીનું પુનઃ મંદિરે સ્થાપન કરવામાં આવશે। ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। રવિવારથી શરૂ થયેલ 2 દિવસીય મેળામાં રવિવારે મોટી સંખ્યામાં લોકોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો। JKS ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, મેસર। માતાજીના અંદર બહુ દર વર્ષે ફાગણ 14 અમાવાસના દિવસે મેળો ભરાય છે। માતાજી 14 અમાવાસ અમે બીજા મહિલા જોયું છે। કેટલા ટાઈમથી તમારે બાધાઓ ચાલુ हाँ क्या मंदिर में छुट्टी था आप कई बाजू ना हो माताजी रात में आओ क्यों माताजी जूना मंदिर પછી કાલે આ મંદિરે લાવવાના। આ મંદિર આપનું નામ દાદા પછાભાઈ આખું ગંગારામ।